હેલો મિત્રો, ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીમાં હું તમારું સ્વાગત કરું છું. ઓકે, જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન બટનને ઓન કરો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો આજનો આપણો ટોપિક છે આઈપીસીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો જે એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે અને પૂછાવાની 100% સંભાવના છે. બરાબર, તમને પણ ખબર છે કે આઈપીસી કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો પહેલો ક્વેશ્ચન જોઈએ. આઈપીસી 1860માં કુલ કેટલી કલમો આવેલી છે? તો કેટલી છે? 522. જો મિત્રો તમે આગળનો વિડીયો ના જોયો હોય તો આ વિડીયો જોઈ લેજો તમે પ્લેલિસ્ટમાં જઈને. એમાં બીજી કલમો મેં ઇમ્પોર્ટન્ટ છે એ તમને કહી દીધી છે. બરાબર, આ બીજી લઈને હું તમારી જોડે આવ્યો છું. તો પહેલો ક્વેશ્ચન છે આઈપીસી 1860માં કુલ કેટલી કલમો છે? તો કેટલી છે? 552 છે. એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન છે એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલી હોય છે? તો 3 મહિનાની હોય છે. એકાંત કેદની સજા થાય આપણને તો કેટલા મહિના સુધી થાય છે? તો 3 મહિના સુધી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કેટલા વર્ષ સોરી મિત્રો, એક ક્વેશ્ચન અહીંયા એ થઈ ગયો છે. કેટલા વર્ષ સુધીના બાળક દ્વારા કરેલો ગુનો એ ગુનો ગણાતો નથી? તો કેટલા છે? 12 વર્ષ સુધીના હોય છે. કેટલા વર્ષ સુધીના બાળક દ્વારા કરેલો ગુનો એ ગુનો ગણાતો નથી? તો 12 વર્ષ. જો મિત્રો અહીંયા ભૂલ પડી છે, અહીંયા 3 થઈ ગયું છે, તો હું તમને જ્યારે પીડીએફ આપીશ એમાં સુધારી દઈશ. તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે જોઈન થઈ જાઓ ટેલિગ્રામમાં. બરાબર, જેથી તમને ફ્રી પીડીએફ મળી રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કઈ કલમ મુજબ ખૂન ગુનો ગણાય છે? તો કઈ કલમ? 302 302. કઈ કલમ મુજબ ખૂન ગુનો ગણાય છે? તો કઈ છે? 302. સેકન્ડ ક્વેશ્ચન છે જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવવું એ કઈ કલમ મુજબ ગુનો બને છે? તો 279. બરાબર, આપણે વાહન ચલાવીએ આડેધડ તો કઈ કલમ મુજબ ગુનો બનશે? 279. બખેડામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે? કેટલા હોય છે? તો 2 હોય છે. આ ક્વેશ્ચન મિત્રો પૂછાઈ ગયેલો છે, યાદ રાખજો. બખેડામાં કેટલા હોય છે ઓછામાં ઓછા? તો 2 વ્યક્તિ હોય છે. ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે? તો 5 વ્યક્તિ હોય છે. ઓકે, ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે? તો 5 વ્યક્તિ હોય છે. જો મિત્રો એટલે વાર હું બે વાર બોલું છું કે તમારે પછી આની સ્ક્રીનશોટ ના પાડવો પડે ના તમારે લખવું પડે. હું 2 વાર બોલું એટલે તમને યાદ રહી જાય. તમે 2-3 વાર વિડીયો જોશો એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. અને પીડીએફ તો હું તમને પ્રોવાઈડ કરાવું જ છું ફ્રીમાં, એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે આઈપીસી પ્રકરણ 1માં કુલ કેટલી કલમો આપેલી છે? તો 1 થી તે 5 આપી છે. પ્રકરણ 1માં કેટલી કલમો આપી છે? 1 થી 5. સેકન્ડ ક્વેશ્ચન છે આઈપીસીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભારતીય ફોજદારી અધિનિયમ. બીજી કઈ રીતે ઓળખવામાં આવે છે? ભારતીય ફોજદારી અધિનિયમ અને બીજું છે ભારતીય દંડ સંહિતા. ઓકે મિત્રો, તો આ હતા 10 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ જે આવનારી એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, હું બીજા વિડીયો લાવીશ આવા 10 ક્વેશ્ચનવાળા જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે અને પૂછાવાની સંભાવના છે. જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે, ત્યાંથી તમે જઈને જોઈન થઈ જાઓ. ઓકે, થેન્ક યુ મિત્રો.